વસ્તુ લાવ્યો છું તમને દેખાડવાનું છે. હું લાવ્યો છું જોવું છે તમને. તો એક બીજું હતું મેં મંગાવ્યું છે પણ આ તમે જોઈ શકો છો. ગોપુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો અત્યારે બપોરના વાગ્યા છે 12 અને કારખાનેથી ઘરે આવી ગયા છે. 12:20 થઈ છે, સોરી. અને કાલનો એક વિડીયો તમે મારો જોયો હશે. એમાં એક ભાઈ મને એવું કહે છે કે હું વ્લોગ શૂટ કરતો હતો. એટલે એ ભાઈ મને એવું કીધું કે તારી કમાન્ડ સટકી જાય. તો જો ભાઈ ખરેખર આવું બધું તમારે સાંભળવાની તેવડ હોય તો યુટ્યુબમાં વિડીયો બનાવજો, નહીતર યુટ્યુબમાં વિડીયો બનાવતા નહીં. હિંમત હારવા નથી. લાઈવ ડેમો મેં તમને આપ્યો હતો, કારણ કે હું ત્યાં બ્લોગ શૂટ કરતો હતો. એટલે એ ભાઈ મને સીધી રીતે કેમ જ કીધું કે તારી કમાન્ડ બમાન્ડ સટકી જાય. શું કીધું એ કે તારી કમાન્ડ બમાન્ડ સટકી જવાની છે. એ કે આ બધું કે તું બંધ કરી દે. એનું કારણ છે કે એક વ્લોગર હોય, એક યુટ્યુબર હોય, એની સામે કેમેરો આવે એટલે ક્યાં ઊભો છે ને ભૂલાઈ જાય છે. અને યુટ્યુબમાં વિડીયો બનાવવો એ કાંઈ નાની વાત નથી. કારણ કે ભાઈ હું જો આખો દિવસ કારખાને જાઉં છું, મારા કારખાને જાઉં છું. હું ત્યાં મેનેજરમાં છું, તળિયાનું કામ લઉં છું. અત્યારે યુટ્યુબમાં વિડીયો ડેલી હું મૂકું છું. પણ હવે મેં એ બધાને મારે એટલું કહેવાનું છે કે એક વખત તમે 10 મિનિટનો વિડીયો બનાવીને એડિટિંગ કરીને યુટ્યુબમાં મૂકી તો જુઓ. તમને ખ્યાલ આવે કે યુટ્યુબમાં કઈ રીતે વિડીયો બનાવાય, કઈ રીતે એડિટિંગ કરાય. આખો દી થાકી ગયેલા હોય હાવ, તો યુટ્યુબમાં વિડીયો બનાવવો બહુ મહેનતવાળું કામ છે ભાઈ. અને હું મહેનત કરું છું, દિલથી મહેનત કરી. અને જે તમારે લોકો, મારા સબસ્ક્રાઈબર ભાઈઓને જે વિડીયો જોવે છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ 100%. એટલે જો આ રીતે છે, મેં કીધું આ વાત મારે શેર કરવી જરૂરી છે. મને એવું લાગ્યું કે આ વાત મારે શેર કરવી પડશે કે આવું બધું હોત ને તમને બોલશે. જો તમે નવા યુટ્યુબર હોય, નવા જે યુટ્યુબમાં ચેનલ બનાવી હોય, અને જો તમે નવી ચેનલ તમારી ચાલુ કરી હોય તો તમારે આ સાંભળવાની તેવડ રાખવાની. તમે ગમે ત્યાં વિડીયો બનાવો કહો એટલે મારા કાલના વિડીયોમાં તે તમે જોઈ લેજો. ન જોયો હોય તમે જોઈ લેજો. ટાઇટલ એનું છે કંકુનો પગલા. એ વિડીયોમાં એક ભાઈ મને કહેશે કે તું આ બધું બંધ કરી દે, તારી કમાન્ડ સટકી જાય. તો એ જે તમને બીજા શું કહે છે એની સામે તમારે ધ્યાન નથી રાખવાનું. તમારે એક જ લક્ષ્ય રાખવાનું છે કે તમારે યુટ્યુબમાં વિડીયો કઈ રીતે બનાવવો, કઈ રીતે ચડાવવો. તમારા સબસ્ક્રાઈબરને કયો વિડીયો ગમે છે એના ઉપર વધારે ફોકસ રાખવાનું. બસ, તો મને થોડોક સપોર્ટ કરજો. આવા નવા વિડીયો તમને હું દીધા કરીશ. તો હવે જો હવે ઘરે આવી છે ને જાય છે જમવા. ટાણું થઈ ગયું છે, જો હાથ કરવા આવી ગયા. જો આયા છે બોલાવા કે હવે ખાઈ લ્યો કે પછી બધી વાત કે આગળ કરીશું. ટાણું થઈ ગયું કે એ હા એમ કે છે મારી ભાઈ કે લાસ્ટ કાઢી વિડીયો ન હોય તો આપણે એનો છે ને ફેસ રિવીલ કરવાનું છે. હજી વાર છે, તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હાલો જમી લઈ થોડુંક. અને આજ તમને નવું લુક દેખાડવાનું છું એક. તમે જોજો જરાક શું છે એ તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જાય. હાજર હો, જો એક કોઈ નહીં હાજર એવું નહીં, બધા હાજર. ટકો હું કામ કરે ને કેવું ભાઈ દાંત કાઢતા તો કે આ શું કરાવી ને હોય કે દાંત કાઢે ટકો કરાવી દીધી. તો આજના મેન્યુમાં છે ભાઈ અડદની દાળ છે, સલાડ છે, જો રોટલી છે અને બાજરાના રોટલા છે ભાઈ. કેરી છે, સાઈઝ છે, કાકડી છે, શીંગ છે. ટકનું લાવીને ટકનું ખાવાનું પણ સારું ખાવાનું ભાઈ. આ રીતે છે. તો હાલો હવે જમી લઈ. અડદની દાળ ટેસ્ટ કરીને તમને કહું. અડદની દાળ છે મસ્તીની, કઈ ઘટે નહીં. ટેસ્ટ કરવી છે એક વખત તમને ટેસ્ટ કરાવી. ચાલો હવે જમી લઈ. જમીન પછી તમને હું તો જુઓ મિત્રો, હવે રાતના વાગ્યા છે 8:10 થઈ છે. હું આવી ગયો છું ઘરે. એક આજ નવી વસ્તુ લાવ્યો છું, તમને દેખાડવાનું છે. હું લાવ્યો છું જોવું છે તમને. તો એક બીજું હતું મેં મંગાવ્યું છે પણ આ તમે જોઈ શકો છો.
તો જો અત્યારે આમ મંગાવ્યું છે, સ્પેશિયલ શૂટ કરવા હાટું લાવ્યો છું, જોવાનું છે કઈ રીતનું છે, કઈ રીતનું પરફોર્મન્સ છે, પછી કાંઈક આગળ આપણે વિચારશું. અત્યારે આ લાવ્યો છું, પછી આ જો છે આ રીતે ખુલ્લી હતન જાય છે. તમારી એક જગ્યા પર ગમીને ફોન મૂકી દેવો હોય તો આ રીતે છે આખી. જો હેઠેથી આ ખુલ્લી જાય છે આખું. અત્યારે લાવ્યો છું, તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરજો. અને ઓલું જે ઓટોમેટિક આવે ને એ હતું આપણે લાવવાનું છે. જે ઓટોમેટિક આવે ને એ હોતે આપણે લાવવાનું છે. અને આમાં જો આ બેક સાઈડ નું છે, તો આમાં કઈ રીતનું છે એ આપણે જોવાનું છે. એટલે આમાં સીધું ફેરવી જ નાખવાનું. એટલે જો આ રીતે છે. હા અત્યારે લાવ્યો છું. બીજું છે એ હોતે લાવવાનું છે. જો આ કિશુભાઈ છે અહીંયા. જો હા અહીંયા છે અત્યારે અમારા ભાણિયા ભાઈ છે. અમારા ભાણિયા ભાઈ છે. અને ડમ્બલ માંથી અત્યારે જો તમે આજે વિડીયો શૂટ કરું છું, આજે અત્યારે ડમ્બલ માંથી જ શૂટ કરું છું. અત્યારે બેક સાઈડ હતો ને ફરે, પણ આમાં થોડુંક પ્રેક્ટિસ પાડવી પડશે. આની આપણે પ્રેક્ટિસ ન હોય ને એટલે તો આ રીતે છે. એ જો પડી ગયો, ઉભો નથી રહી એક. તો હાડ્યું તો ટોન ટાંકવાનું લઈ આવ્યા છે. તો ડમ્બલ તમને કેવું લાગ્યા, શું કહેવાય ને સ્ટેન્ડ અત્યારે લાવ્યો છું, તો કોમેન્ટ કરજો ભૂલતા નહીં કેવું લાગે છે તમને. અને હવે વાળુનો ટાઈમ થઈ ગયો છે, વાળુની જો તૈયારી થાય છે તમને દેખાડું. આ આપણા બજેટમાં હતું ને સસ્તું હતું એટલે લઈ આવ્યો છું. એક ઓલું ઓટોમેટિક આવે ને એ મંગાવવાનું છે. ઓનલાઈનમાં એના 2500-3000 રૂપિયા દેખાડે છે. આવ્યું તું મારે બીજું અત્યારે લાવવાનું છે. જો અત્યારે આપણી પાસે શું વસ્તુ છે ખબર, એક આવડું આ સ્ટેન્ડ છે, એક બીજી પેલા હું આ માઇક લાવ્યો હતો શરૂઆતમાં. આવ્યા તમારે 700 રૂપિયાનું માઇક આવ્યું હતું. આ લાવ્યો હતું, આ લાવ્યો હતો ગ્રેનારોનું. બે માઇક છે અત્યારે. આની મારે ક્યારે જરૂર કરવાની હોય, જયારે પ્રમોશન કરવા જાવ, ગમે એડવર્ટાઈઝનો વિડીયો બનાવું ને ત્યારે આ માઇક મને બેસ્ટ લાગ્યું. હવે હજી એક સ્ટેન્ડ લાવવું છે સારું વ્યવસ્થિત. આ સારું જ છે, એમ નથી કેતો હું, નથી કેતો કે નથી સારું એમ, પણ હજી હરખું આમ વ્યવસ્થિત ઓટોમેટિક આવે ને એ સ્ટેન્ડ આપણે લાવવાનું છે. હાલો વાળું કરી લઈએ આપણે. હાલો જમવા. બેઠકો કરાવ્યો છે હમણાં. દુબઈ જવાનો છું હું. તમારે કોઈને કાંઈ ત્યાંથી મંગાવવું હોય તો મને કહેજો. ગમતીની આપણી ફ્લાઇટ છે.